ચુંબકીય પ્રેરણાનો પ્રયોગ છે. ચુંબકીય સોય ફરે છે. ચુંબકીય સોય કરીને બતાય. બે શબ્દ અરીસાઓ તેને 90 કોણ બતાવે તે રીતે ગોઠવો અને અરીસા વચ્ચે કોઈ વસ્તુ મૂકો. તેના પ્રતિબિંબો જુઓ. જેમ જેમ ખૂણા નાના થતા જશે તેમ તેમ પ્રતિબિંબોની સંખ્યા વધી જશે. આ સાધન પરાવર્તન સિદ્ધાંત પર કાર્ય કરે છે. આ 7 રંગોને સફેદ રંગ છે. સંખ્યાબંધ પેટર્ન બનાવવા માટે થાય છે. જેમાં પ્રતિબિંબના સિદ્ધાંતોનો ઉપયોગ થાય છે. તેમાં આ પેન્સિલ વડે પ્રહાર કરવાથી કર્ણપ્રિય ધ્વનિ સંભળાય છે, જે જલ તરંગ છે. આપણે અવલોકન કર્યું કે કંપિત કરતી વસ્તુઓ પર ધ્વનિ ઉત્પન્ન થાય છે. આ રેતગઢ છે. પહેલાના સમયમાં લોકો સમય માપવા માટે ઉપયોગ કરતા હતા. આ કારનું મોડલ છે. આને કહેવાય કર્ણનાળ. આ કાનનો પડદો અને આ નમસ્કાર. વહન કરી શકે છે. કરીને બતાવો.